Hello everybody, I Aarti Jaipal welcome you all in World Inbox My Class. ટોપિક ઉપરથી જ ખબર પડી હશે કે મારો સબ્જેક્ટ છે ઇંગ્લિશ. હવે ઇંગ્લિશ શબ્દ સાંભળીને મોટાભાગના સ્ટુડન્ટ્સને એમ થાય, ઓ બાપરે, હું ઇંગ્લિશની પ્રિપેરેશન કેવી રીતે કરીશ? ઇંગ્લિશ તો મને વર્ષો થયા મેં ભણવાનું છોડી દીધું છે. પણ જો તમે આવી જ રીતે વિચારીને બેસશો તો કદાચ એવું બનશે કે જીપીએસસીમાં તમે આગળ નહીં વધી શકો, અને ક્રેક તો શું, તમે એમાં પાસ પણ નહીં થઈ શકો, માર્ક્સ પણ નહીં લાવી શકો. બટ વાય ટુ વરી અબાઉટ ઇટ? શા માટે આપણે ઇંગ્લિશને લઈને આટલું ગભરાઈએ છીએ? એની મેથડ હોય, એની પેટર્ન હોય, અને જો આપણે એ જ રીતે તૈયારી કરીએ તો પાસ તો શું, આપણે ઘણા સારા માર્ક્સે આગળ વધી શકીએ છીએ. બસ એની એક ચોક્કસ પ્રકારની લિંક છે ને, એ લિંકને આપણે જાળવી રાખવાની છે. અત્યાર સુધી સ્કૂલમાં શીખી ગયા છો ગ્રામર, એને બાજુ પર મૂકી દો, ભૂલી ના જશો, બાજુ પર મૂકી દો. અને હવે જે રીતે હું શીખવાડું છું ને, એને સંપૂર્ણપણે ધ્યાનથી એક પછી એક બધા જ ટોપિકને લેવાનું શરૂ કરી દેજો. ગ્રામર તો હું ચોક્કસ તમને શીખવાડીશ, એમાં એક પણ પોઈન્ટ બાકી નહીં રાખું. પરંતુ એની સિવાય જે મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ આવે છે તે કઈ છે? વોકેબ. ઘણા બધા સ્ટુડન્ટ્સને એમ થાય કે મેડમ વોકેબ કેમની તૈયાર કરવાની? અમારે શબ્દ ભંડોળ યાદ રાખવું હોય તો કેવી રીતે રાખવાનું? ઇટ્સ વેરી ઇઝી. બટ એ કરતાં પહેલાં એક વસ્તુ હું તમને સમજાવી દઉં કે અંગ્રેજીની અંદર ક્યારેય કોઈ સિનોનિમ હોતો નથી. એટલે કે એની અંદર તમે સિમિલર વર્ડ ફાઇન્ડ કરી શકશો, પણ એને સિનોનિમ શબ્દ છે ઇંગ્લિશમાં પણ નથી કરી શકતા. અને જો તમે તમારા જીપીએસસીના પેપરની પ્રેક્ટિસ કરી હોય, ઇવન આઈબીપીએસ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ, તો એની અંદર શું લખેલું હોય છે? ફાઇન્ડ આઉટ ધ મોસ્ટ સિમિલર વર્ડ ગિવન ટુ ધ વર્ડ, અથવા તો ધ નિયરેસ્ટ મિનિંગ વર્ડ ઓફ ધ ગિવન વર્ડ. એનો મતલબ કે એને લગતો આવતો નજીકનો શબ્દ કે જેનો અર્થ પણ આપેલા શબ્દ પ્રમાણે જ હોય. એક શબ્દ કે જેના ઘણા બધા બીજા સરખા અર્થ નીકળે છે, શબ્દો પણ નીકળતા હોય, પણ એ શબ્દને આપણે પેલા શબ્દની જગ્યાએ નથી વાપરી શકતા. એક સામાન્ય તમને એક્ઝામ આપી દઉં. એક્ઝામ્પલની અંદર સ્માઇલ અને બીજો વર્ડ છે લાફ. ઓકે, આ બંને વર્ડ્સ કહેવાશે સિમિલર વર્ડ્સ. તો સ્માઇલ અને લાફ કેમ એકબીજાની જગ્યાએ નથી વપરાતા? જે હમણાં જ મેં તમને કહ્યું, સ્માઇલનો મતલબ થાય વેન યુ બ્રોડન યોર લિપ્સ, કે તો એને શું કહેવાશે? સ્માઇલ, કે ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ સ્મિત આપ્યું. એની સામે એના જેવો જ સિમિલર વર્ડ છે લાફ. લાફ એટલે શું? કે જ્યારે આપણે રસ્તામાં જતા હોઈએ કે બેઠા હોઈએ અને ખુરશી પછી ધડામ દઈને કોઈ પડી ગયું તો, અને રોડ ઉપર જયા છે ને ફટફટ આપણી આગળ જ કોઈ લપસી પડે છે, ત્યારે શું સ્મિત આવે છે તમને? ના, અટ્ટહાસ્ય કહે ને એ રીતનું જોરથી અવાજ સાથે આપણે હસીએ છીએ, કે જેમાં આપણે આપણા દાંત પણ બતાવીએ છીએ. અને એ રીતે જ્યારે આપણે અવાજ સાથે હસીએ છીએ કે જેમાં આપણે દાંત પણ બતાવીએ છીએ, ત્યારે એને શું કહેવાય છે? લાફ કહેવાય છે. એટલે આપણે જ્યારે હા કરીને હસતા હોય ને, ત્યારે કોઈ તમે એવું ના કહી શકો કે શી ઇઝ સ્માઇલિંગ, ત્યારે શું કહેવાશે? શી ઇઝ લાફિંગ. એવી જ રીતે જ્યારે કોઈક કંઈક બોલતું હોય અને આપણે જસ્ટ થોડુંક આમ હોઠ પોળા કરી દઈએ તો એ શું થઈ જશે? શી ઇઝ સ્માઇલિંગ. સો સ્માઇલિંગ અને લાફિંગ બંનેમાં ફેર છે. એવી જ રીતે એના ઓપોઝિટ વર્ડ આપું તો ડેફિનેટલી સ્માઇલનું ઓપોઝિટ બધા શું કહી દેશે? ક્રાય. ઓનલી વર્ડ ક્રાય ઇઝ ધેર? ડુ યુ થિંક સો? ધેર આર ટુ અધર વર્ડ્સ ઓલ્સો. બીજા બે શબ્દો પણ છે. કયા? વિપ અને બીજું છે વેલ. કદાચ સાંભળ્યા હશે. તો મિનિંગ શું થાય એનો? ક્યારેય કોશિશ કરી છે ખરી આ બંનેના મિનિંગ સાંભળવાની, કે વિપ એટલે શું અને વેલ એટલે શું? ક્રાયનો મિનિંગ તો તમે બધા સમજતા હશો કે ક્રાય એટલે કે રડવું. તો વીપ અને વેલ એટલે પણ રડવું જ કહેવાય છે. તો પછી શા માટે એ ત્રણેય સિમિલર છે પણ એકબીજાની જગ્યાએ ઉપયોગમાં લેવાતા નથી? આ ટેલ યુ.
નાનું બાળક જ્યારે ભૂખ લાગી હોય, તમે એને ગુસ્સાથી બોલ્યા હોય કે કશું થયું હોય, તો એ છોકરું શું કરે છે? આંખમાં આંસુ લાવીને રડે છે. વોટ ઇઝ ધેટ કોલ? ઇટ ઇઝ કોલ્ડ ક્રાય. પણ જ્યારે ઘરમાં, ફેમિલીમાં કે પછી આપણા રિલેશનની અંદર જ્યારે કોઈક મૃત્યુ પામે છે અથવા તો કોઈ વસ્તુનો આપણને ઊંડો ઘા લાગે છે અને એ વખતે આપણે જે ફિલિંગ છે ને, એ ડીપ ફિલિંગ, એની સાથે જ્યારે આપણે રડીએ છીએ ને, કે જેમાં કરુણતા હોય છે, ત્યારે એ વસ્તુને શું કહેવાય છે? વીપ. ત્યારે એને કહેવાતું નથી ક્રાય. આઈ ડુ નોટ થિંક આવું થાય, પણ સપોઝ હસબન્ડ કે વાઈફ કે બાળક કોઈનું પણ મૃત્યુ થયું હોય તો તમે ડેફિનેટલી જોયું હશે કે માં કેવી રીતે રડે છે. અને એ જે રડવાનું હોય છે ને, ત્યારે તમે એવું નથી કહી શકતા કે શી ઇઝ ક્રાઇંગ. ત્યારે શું કહે છે? શી ઇઝ વીપિંગ. અને આ વીપિંગ એ છે કે એનામાં કરુણતા છે કે બે માણસ જુએ ને તો પણ એને એટલું દુઃખ થાય કે બિચારી. તો આ શબ્દનો મિનિંગ થાય છે રડવું, પણ એ ક્રાય કરતાં અલગ છે. તો ત્રીજો વર્ડ કયો આવે છે આપણી પાસે? વેલિંગ. તો મેડમ વેલિંગ એટલે શું હવે પાછું? તો વેલિંગ એટલે તો જો તમે સાંભળ્યું હોય કે રાત્રે બિલાડી રડે છે, કૂતરું રડે છે અને ફોક્સ. સપોઝ ફોક્સને તો આપણે સાંભળતા નથી કેમ કે આપણી ગલીઓમાં રહેતું નથી, પરંતુ તમે લોકોએ ચોક્કસ ડોગ અને કેટ આ બંનેને તો રડતા સાંભળતા જ હશે. અને જ્યારે બિલાડી કે કૂતરું ઘરની આગળ રડે છે ને, તો આપણે એને નથી રડવા દેતા, કેમ કે આપણે માનીએ છીએ કે કૂતરાના રડવાથી ઘરમાં કંઈક ખરાબ થશે. અને બિલાડી એટલું ખરાબ રડે છે કે એની ઉપર તો એક કવિતા પણ લખવામાં આવી છે. અને એ કવિતાની અંદર શું કહેવાયેલું છે કે બિલાડી જ્યારે દિવસે તમારી પાસે હોય છે ત્યારે એ એટલી સરસ રીતે તમારી પાસે ડિસેન્ટ બિહેવિયર, એકદમ માઇલ્ડ થઈને, સોફ્ટ થઈને તમારા બ્લેન્કેટની અંદર, તમારા ખોળામાં એ સૂઈ જાય છે. અને એ કેવી છે? એકદમ ટેમ, પાલતુ બની જાય છે. પણ જેવી રાત થાય છે કે એવી તરત જ એ બિલાડી છાપરા ઉપર એટલે કે રૂફ ઉપર જતી રહે છે અને ઉપર ચંદ્રમાને જોઈને એવું રુદન કરે છે કે વર્ષો પહેલાં એના જે પ્રિમિટિવ્સ એટલે કે પૂર્વજો મૃત્યુ પામેલા છે ને, એ મૃત્યુ પામેલા પૂર્વજોને યાદ કરે છે અને આંખોની અંદર એવી જ્વાળા લઈને આવે છે કે જાણે હમણાં કોઈનો રિવેન્જ લઈ લેશે. અને આ જે રડવું છે ને, આ કવિતા ઉપરથી જ તમને સમજાયું હશે કે એને શું કહેવાય છે. આ જે રડવું છે ને, તો એ ડોગ, કેટ અને ફોક્સ, તો એ રડતા હોય ત્યારે એના માટે શું મુકાય છે? વેલિંગ. ડોગ, ફોક્સ અને કેટ. વાક્યની અંદર જો તમને આપેલું હોય કે કેટ ઇઝ, ડોગ ઇઝ, ફોક્સ ઇઝ, તો તમારે સમજી લેવાનું કે એ લોકો એક વેલિંગ કરે છે, એક પૂર્વજોને યાદ કરતા હોય એટલું ખરાબ એ લોકો રુદન કરી રહ્યા છે. આ સિવાય આપણે જ્યારે હ્યુમન બિઈંગ્સ છે ને, એની અંદર પણ આ વેલિંગ શબ્દ વપરાય છે. વેલિંગ એટલે તો એક્ઝેક્ટલી આપણે એવું પણ કહી શકીએ કે કોઈક વ્યક્તિ મૃત્યુ પ્રસંગે એમને બોલાવાય છે, અથવા તો ઘરડા લોકો પહેલાંના જમાનાની અંદર એવી રીતે આમ એવા લયમાં બોલતા હોય ને કે જે મૃત્યુ પામેલી વ્યક્તિ છે ને, એના એકે એક એપિસોડને, એવા એપિસોડને યાદ કરે કે આજુબાજુ બેઠેલી વ્યક્તિઓ છે એની આંખમાં પણ આંસુ આવી જાય છે. તો આ જે રુદન છે એને વેલિંગ કહેવાય, કે જે બોલી બોલીને લોકોને રડાવે છે ને રડે છે. એનો મિનિંગ તમને ખબર છે? એનો વર્ડ કહો છે રુદાલી. હિન્દીમાં એક નેશનલ એવોર્ડ મૂવી હતી રુદાલી, ડિમ્પલ કાપડિયા. અને રુદાલી એ ડિમ્પલ કાપડિયાનું તેમાં કેરેક્ટર હોય છે કે જેને મહારાજા અને મોટા મોટા ઘરની અંદર રડવા માટે બોલાવવામાં આવે છે. અને એ તમે સાંભળ્યું હોય તો ખરેખર તમને એ અહેસાસ થશે કે આ જે છે, આ ભલે ને પછી મૃત્યુ પામેલી વ્યક્તિ આપણી કોઈ સગામાં નથી આવતી, આમ છતાં પણ આપણને રડવું આવે છે. આ સિવાય જો આજના સ્ટુડન્ટ્સ કે તો જોયું નહીં હોય, પણ એરટેલ કે આઈડિયાની એક એડ છે કે જેમાં લાલ કલરના સાડી પહેરીને બધી જ લેડીઝ બેઠેલી હોય છે, કાનની અંદર ઇયરફોન્સ નાખીને, અને ડાન્સ કરતા, મીન્સ એ ટ્યુનમાં બેઠેલા હોય છે. અને એકદમ જ આ રુદાલીના ગીતો આવે છે ને, તાત્કાલિકમાં એ લોકો સિરિયસ થાય છે. અને બધી જ લેડીઝ શું હોય છે? રુદાલી હોય છે. એ એની સાથે કનેક્ટેડ કરેલું છે કે કેવાની અંદર તમે ઇયરફોન્સ ટાવર તમને મળી શકે છે. સો ક્રાય, વીપ, વેલ ત્રણે સિમિલર વર્ડ છે, પણ એકબીજાની જગ્યાએ ઉપયોગમાં લેવાતા નથી. જેવી રીતે સ્માઇલ અને લાફ
બંને સિમિલર વર્ડ પણ એકબીજાની જગ્યાએ ઉપયોગમાં ન લેવાય. એવી જ રીતે ક્રાય, વીપ, વેલ એકદમ સિમિલર વર્ડ પણ ક્રાય તો તમે વીપ અને વીપ તો તમે વેલિંગ વાપરી શકતા નથી. એક સરસ હિન્દી આઈ એમ નોટ અ મધર ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે, બટ એ હિન્દીમાં એક સ્ટોરી હતી. એની અંદર આઈ એમ નોટ અ મધર ટાઇટલ પરથી લાગે છે કે થોડુંક, અને ડેફિનેટલી થોડુંક એવું જ દુઃખ અપાવે એવું છે, બટ સ્ટોરી ઇઝ ગુડ. કે 13મા દિવસે, 13મું એટલે તમને ખબર હશે કે જ્યારે બધાને ભેગા કરવામાં આવે છે ત્યારે ઘરની સ્ત્રીઓ રડતી હોય છે, અને ત્યાં આગળ અમુક ઘરડી સ્ત્રીઓ એવી રીતે રડે છે કે નથી રડતી ખાલી, પણ એની સાથે બોલે પણ છે, અને એટલું બોલે છે કે બાકીની બેઠેલી સ્ત્રીઓને પણ એ રડાવે છે. અને ત્યારે એવું કહેવાય છે કે there was a wailing on 13th day. There was a wailing on 13th day. હું બોલું છું એ શબ્દોને ખાસ ધ્યાન રાખજો, કેમ કે વીપિંગ અને વેલિંગ અલગ અલગ છે. પણ જ્યારે આ રીતનું એટમોસ્ફિયર ક્રિએટ થયેલું હોય અને સેન્ટેન્સમાં લખેલું હોય કે ડેશ ઇન ઓન ધ 13th ડે, તો 13મા દિવસે જ્યારે લોકો ભેગા થાય છે, સ્ત્રીઓ ભેગી થાય છે, ત્યારે જે રુદન થતું હોય એના માટે વેલિંગ શબ્દ વપરાય છે. અને મૃત્યુ પામે છે એ દિવસે જ્યારે રડે છે ત્યારે આ રીતનું એટમોસ્ફિયર નથી હોતું. ખરેખર દુઃખથી, દિલથી દુઃખ થાય છે, પણ એ જે રુદન છે એને વીપિંગ કહેવાય છે. તો આઈ હોપ કે તમે સમજી શક્યા હશો કે વોકેબ એનો મતલબ એવો નહીં છે કે સ્માઇલનો 5 વખત મિનિંગ લખી નાખ્યો, સ્પેલિંગ લખી નાખી, કે વીપને 5 વખત લખી નાખ્યું ને મેં ગોખી નાખ્યું. પણ જો તમે એને તમારા વાક્યમાં પ્રયોગ નહીં કરો તો ક્યારેય તમે ઇંગ્લિશની અંદર વોકેબ તૈયાર નથી કરી શકતા. કેમ કે તમે પોતે જ યાદ કરો કે જ્યારે પ્રાઇમરીમાં હતા ટીચરે તમને કેટલી વખત કહું કે આ સ્પેલિંગ 5 વખત લખીને આવો, એમાંથી કેટલી સ્પેલિંગ આપણને યાદ રહી? એટલી જ યાદ રહી કે જે આપણે દરરોજ ઉપયોગમાં લેતા હતા. જેને ઉપયોગ કરવાનું છોડી દીધું એને આપણે આવી યાદ પણ કરતા નથી, કદાચ ભૂલાઈ ગયા છે. અને એને ગોખેલી હતી કે WEEP વેપ, અને ત્યારે તો શું WWW, EEE, PPP. આવી રીતે તો સ્પેલિંગ ક્યારેય ન યાદ રહે, કેમ કે W જ યાદ રહેશે, પછી E યાદ રહેશે, WEEP ક્યારેય યાદ રહેતું નથી. તો સ્પેલિંગને, વોકેબને તૈયાર કરવા માટે હંમેશા એને વાક્યમાં પ્રયોગ કરો, અને એ વાક્ય કાં તો લખો કાં તો કોઈની સાથે વાતચીત કરો, એમાં એનો ઉપયોગ કરો તો ડેફિનેટલી તમે એ શબ્દને જિંદગીભર યાદ રાખી શકો. ગોખવાથી ક્યારેય વોકેબ તૈયાર થતી નથી. તો તમને એમ થાય કે મેડમ આવું કરવા શું કરવાનું? કંઈ નહીં, તમને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય ને એ જ વસ્તુનો રોજ એક પેરેગ્રાફ વાંચો. જરૂરી નથી કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો, કેમ કે જીપીએસસીની અંદર ગુજરાતીમાં ક્વેશ્ચન પૂછાય છે, અને ગુજરાતીમાં મિનિંગ આવડવો આપણને જરૂરી, આન્સર આવડવો જરૂરી. એના માટે ઇંગ્લિશમાં આન્સર યાદ રાખવા જરૂરી છે, ઇંગ્લિશમાં ગ્રામરને યાદ રાખો ને. તો પછી મને જે વસ્તુનું ખબર જ નથી, ઈચ્છા જ નથી થતી સમજવાની, તો હું વાંચીને એમાંથી કોઈ મિનિંગ મેળવીશ ખરા? કે પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ જ નથી મને, અને રોજ એક પોલિટિક્સનો પેરેગ્રાફ વાંચવા આપી દે તો હું ક્યારેય કોશિશ નહીં કરું કે આ શબ્દનો મિનિંગ શું થાય છે. પણ જો મને મારા ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ છે અને ગર્લ હોય તો બ્યુટીમાં ઇન્ટરેસ્ટ છે, તો હું પ્રિયંકા ચોપરા કે કરીના કપૂર દિવસમાં શું કરે છે, કયું ડાયટ લે છે, કઈ એક્સરસાઇઝ કરે છે અને કયા ટૂલ્સ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરે છે, તો એમાંથી જો મને એક શબ્દ નહીં આવડતો હોય તો હું ડેફિનેટલી એ શબ્દને શોધવાની કોશિશ કરીશ, કેમ કે હું એમાં ઇન્ટરેસ્ટેડ છું, અને એ શબ્દ પછી હું ક્યારેય ભૂલી જઈશ નહીં. ધીસ ઇઝ ધ વે ટુ લર્ન ધ વોકેબ. ડેઈલી એક પેરેગ્રાફ લર્ન કરી દેવાનું, અને એમાંથી જો કદાચ નવી વોકેબ નહીં મળી તો તમને નવું ગ્રામર તો 100% મળશે. કે વાક્ય વાંચ્યું છે તો અહીંયા આગળ રહેવાનું જ છે, એ ક્યાંય જવાનું નથી. અને ઇંગ્લિશની અંદર તમે સેન્ટેન્સ વાંચો ને એનો ક્યાંક ને ક્યાંક તો ઉપયોગ થાય જ. સબ્જેક્ટ, વર્બ, દેન યુ કેન ગો ફોર ધ ઓબ્જેક્ટ, પ્રેપોઝિશન, આર્ટિકલ, કશુંક તો હશે જ કે જે તમારા દિલમાં એ દિવસે વસી ગયું અને યાદ રહી ગયું. સો વોકેબ આવી રીતે થાય છે કે દરેક જગ્યાએ તમારે એવું નથી કે ગોખ કરવાનું. અને ઇંગ્લિશની અંદર એટલા માટે તમને કહું કે સિમિલર વર્ડ, કેમ કે વોકેબ તમને પૂછાય છે અને એમાં જે 4 શબ્દો આપેલા હોય ને એક સરખા હશે ને મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ ઓફ ધ IBPS રિમેમ્બર ધીસ, કેમ કે તમને આ વસ્તુ સૌથી વધારે પૂછાય છે અને 4 સિમિલર, ત્યારે એમ થાય કે આ કયું હશે, અરે આ એનો મિનિંગ આ થાય, પણ જો મિનિંગ આવડતા હશે
મિનિંગ નહીં આવડતો હોય ને એક જ વસ્તુ ખબર છે કે આ ચારમાંથી એનો જ અર્થ મને ખબર છે, બાકીના જે 3 છે એનો અર્થ ખબર નથી, જેનો ખબર છે એ લખીને આવશો પણ એ આન્સર હશે નહીં, તો શું કરવાનું? એટલા માટે જ સિમિલર વર્ડ્સ, ખાલી એક જ શબ્દ નહીં, એના બીજા મળતા આવતા શબ્દો કેટલા છે એ પણ યાદ રાખો. અને જો ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું હોય તો જવાહરલાલ નહેરુ એન્ડ ડૉક્ટર અબ્દુલ કલામ એમને વાંચવાની કોશિશ કરો. કેમ કે ડૉક્ટર અબ્દુલ કલામનું બે જ સેન્ટેન્સ તમને આપું. સેન્ટેન્સ આ છે, અ લિટલ ટીફ. કદાચ આ લખું છું તે વખતે ઘણા સ્ટુડન્ટ્સ એવા હશે કે જેમને ટીફ એ શું છે એનો મતલબ નહીં ખબર હોય. કદાચ ટિફિન કહું તો ખબર હશે, પણ ટીફ શું છે એ ખબર નથી. સેન્ટેન્સ આવું છે, અ લિટલ ટીફ between me and webs, અથવા તો યુ કેન સે હોર્નેટ્સ. ઓકે, બંનેમાં ફેર છે પણ જાતિ એક જ કહેવાય. અને સેકન્ડ થિંગ આઈ રાઇટ અ કન્ટિન્યુઅસ વોર. આ શબ્દ તો તમે સાંભળ્યો જ છે ડેફિનેટલી. અ કન્ટિન્યુઅસ વોર between me and mosquitoes. કદાચ વોર શબ્દ તમને ખબર પડી ગઈ હશે, પણ અબ્દુલ કલામ જ્યારે લખે છે અને જવાહરલાલ નહેરુ જ્યારે લખે છે, આ સેન્ટેન્સ જવાહરલાલ નહેરુ જ્યારે જેલમાં હતા ને ત્યારે એમણે પોતાની જે ઓટોબાયોગ્રાફી લખેલી, ત્યારે જેલની અંદર એક કોટડીમાં એમને રહેવાનું આપેલું અને એ કોટડીની અંદર એમને જે અનુભવ થયેલા એમાં એક આખું ડિસ્ક્રિપ્શન છે, એમાંથી લીધેલા આ 2 વાક્યો છે. તો એમણે કહ્યું હતું કે મારી કોટડીની અંદર હું એકલો જ હતો અને એકલો હતો ને મને કોઈ જીવજંતુ દેખાતા ન હતા, પણ ધીમે ધીમે એ વસ્તુનું મેં ઓબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું. ત્યારે મને ખબર પડી કે ધીસ ઇઝ નોટ ધ ડેઝર્ટેડ એરિયા. હવે તમને એવું હશે કે ડેઝર્ટ એટલે તો રણ, તો હવે જેલ ક્યાંથી રણ થઈ ગઈ? તો અહીંયા આગળ ડેઝર્ટેડનો મતલબ શું થાય છે? ઉજ્જડ, કે એમાં કોઈ છે નહીં. પણ એઝ આઈ ગ્રુ અ મોર ઓબ્ઝર્વન્ટ, જેમ ધીમે ધીમે હું અવલોકનકાર બની ગયો, ત્યારે મને ખબર પડી કે ધીસ એકચ્યુઅલી ટીમિંગ વિથ વેજીટેશન. ટીમિંગ એટલે ધબકવું, ટીમિંગ એટલે ધબકવું. હવે અહીંયા આગળ હૃદય નથી ધડકતું, તો શાની વાત કરવામાં આવી છે? વેજીટેશન. તો સેલમાં એટલે કે કોટડીમાં શાકભાજી પણ ઉગતા નથી, પણ કહેવાનો મતલબ શું હતો કે જેલની અંદર નાના નાના જીવજંતુઓ છે એ પણ મારી સાથે ત્યાં જીવ લઈને બેઠેલા છે, કે જીવતા છે. દેટ ઇઝ વોટ હી વોન્ટેડ ટુ સે. અને એના પછીનું આ વાક્ય હતું કે મારી વેબ્સ અને હોર્નેટ્સ. ઓકે, વેબ્સ અને હોર્નેટ્સ. આ હોર્નેટ્સ એટલે કે યલો કલરની માખી, એ તમે જોઈ હશે. માખી એટલે કે જે કરડે તો ડંખ પણ વાગે છે એમ. અને વેબ્સ એટલે કે બ્લેક કલરનો રેડ કલર એની ઉપર ડોટ ડોટ કરેલા હોય છે, એ ભમરી ટાઈપ. ભમરો કે ભમરી તમે એને કહી શકો છો. એટલે કે અહીંયા આગળ પણ તમને ખબર પડી ગઈ, આપણે ગુજરાતીમાં તો ભમરો જ કહીએ બધાને, નાની હોય તો ભમરી કહી દઈએ, બટ ઇંગ્લિશની અંદર એના પણ અલગ અલગ શબ્દો છે. એટલે ઇંગ્લિશમાં વોકેબ માટે તમારે ડીપમાં જવું જ પડશે. અને આઈબીપીએસ, બેન્કિંગ કે જીપીએસસી કોઈ પણ હશે, સખત તમારે વોકેબ રોજનો એક પેરેગ્રાફ કન્ટિન્યુઅસ કરશો, વોકેબ આપોઆપ તમને આવડી જશે. તો અહીંયા આગળ જ્યારે ટીફનો મતલબ ખબર ના પડે તો આગળ શબ્દ આપેલો છે અ લિટલ, એટલે કે નાની. તો નાની પણ શું? તો એવું છે કે બિટવીન મી, વેબ્સ એન્ડ હોર્નેટ, હું એટલે કે જવાહરલાલ નહેરુ, ભમરો અને ભમરી વચ્ચે શું થતું હશું? એમનું ઝઘડો થતો હતો. હવે ખબર પડી કે નહીં? કેમ કે ભમરાને એ શું કરે? લઈને બેસે તો નહીં જ, કેમ કે જેલની કોટડીમાં રહે છે અને ત્યાં આગળ ભમરીઓ હોય, ભમરા પણ ઉડતા હોય. એટલે ઘણી વખત એમણે શું કરવું પડે? એને મારીને ભગાડવું પડે. મારીને ભગાડવું પડે તે વખતે એક વખત મારો, 2 વખત મારો તો ભમરો તો મરી જશે. તો અહીંયા આગળ કેમ લખ્યું છે કે કન્ટિન્યુઅસ વોર? કેમ કે કોની વચ્ચે છે? મોસ્કીટોસ અને બેડબગ્સ. બેડબગ્સ એટલે કે માકણ અને મોસ્કીટો એટલે કે મચ્છર. તો જ્યારે તમારી આજુબાજુ મચ્છર ફરતું હોય અને ગણ કરતું હોય ને તમને એટલી બધી ચીડ ચડે
તો તમે એને મારવાની કોશિશ કરો છો તો એ 2 4 5 6 મરે છે ખરું, અને એની સામે તમે ભમરીને મારો, અટેમ્પ કેટલા મારવા પડશે? એના લીધે થઈને એમણે શું લખ્યું છે અહીંયા? કન્ટિન્યુઅસ વોર લિટલ ટીફ. હવે સમજ પડી કે નહીં? નાનો ઝઘડો અને લાંબા સમય સુધી જે ચાલે છે એ ઝઘડો, એને શું કહેવાય છે? વોર. એટલા માટે હું તમને વાંચવાનું આ રીઝનથી કહું છું કે આખું સેન્ટેન્સ વાંચો ને એટલે તમને નથી આવડતો ને એનો મિનિંગ પણ સમજ પડી જાય. એટલે દરેક જગ્યાએ ઝઘડો હોય તો ક્વોરલ ના લખાય, અને લાંબુ ચાલતું હોય બહુ વધારે પડતું તો બી વોર લખાય નહીં. બેટલ પણ કહેવાય. બટ બેટલ એટલે શું? તમે હિસ્ટ્રીમાં સાંભળ્યું હશે. બેટલ એટલે કે બે સ્ટેટ વચ્ચે એક ગ્રાઉન્ડ ઉપર થાય છે કે જેનો એક ટાઈમ લિમિટ હોય છે, કે સવારે શરૂ થાય તો સૂર્યાસ્તમાં. ધી મહાભારત સાંભળેલું હશે, વાંચેલું હશે, જોયેલું હશે, તો આ નિયમ તો ખબર હશે કે સમય પછી બંધ થાય છે. એ સિવાય ઘણા બધા હિસ્ટોરિકલ મૂવી આવી ગયા છે કે તમે સમજી શકો છો કે એને બેટલ કહેવાય છે, એને વોર કહેવાતી નથી. પહેલું વિશ્વયુદ્ધ પણ થઈ ગયું, અને કેવી રીતે થયું અને એની સામે તમે બેટલને લઈ લો તો ખબર પડી કે નહીં કે બેટલ અને વોરમાં ફેર શું છે. હા, અહીંયા આગળ એવું નથી, પણ એ આપણને એક મિનિંગ સમજાવવા માંગે છે કે જે વસ્તુ કન્ટિન્યુઅસ ઝઘડો ચાલે જતો હોય અને એની કોઈ જગ્યા નક્કી નથી, આજે અહીંયા આજે ત્યાં, તો એને વોર કહેવાય. અને એની સામે નાનો ઝઘડો થાય છે, થોડુંક વાગે છે, ભમરી મરી જાય, તમને ડંખ મારે છે, એની અસર તમને થાય છે, પણ તમે 1 કે 2 અટેમ્પ કરો તો એ ભમરી મરી જશે, તો એને કહેવાશે લિટલ ટીફ. કે ટીફની અંદર કોઈક મારે છે તો કાળું કાળું થઈ જાય છે, એને ટીફ કહેવાય. અને ક્વોરલ એટલે શું? હા, આના માટે સિમિલર ક્વોરલ કહેવાય, પણ આપણે પડોશી સાથે જ્યારે કરીએ ને વાર્તાલાપ, કે જેમાં આપણે યુઝ નથી કરતા, તો એને શું કહેવાશે? ટીફ. અને એ કે જવાહરલાલ નહેરુ અને ડૉક્ટર અબ્દુલ કલામને આવી રીતે રીડ કરવાની કોશિશ કરશો તો ડેફિનેટલી તમારા વોકેબમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થશે. સો ધીસ ઇઝ ધ વે કે તમારે તમારું ઇંગ્લિશ વોકેબ ઇમ્પ્રૂવ કરવાનું છે. તો હવે આ પૂછાય છે કેવી રીતે એ આપણે એક સેન્ટેન્સમાં જોઈશું. કદાચ ઘણા બધાને આનો આન્સર પણ ખબર પડી ગઈ હશે. ઓકે, ઓપ્શન આપેલા છે. પહેલું રિફ્રેન, બીજું ડિનાય, સી રિફ્યુઝ, ડી રિફ્યુઝ. નાઉ ટ્રાય યોરસેલ્ફ. હું તો તમને એક્સપ્લેનેશન આપવાની જ છું, પણ તમારી જાતે તમે કોશિશ કરો કે આની અંદર મેં તમને ઇઝી સેન્ટેન્સ આપ્યું છે, આના પછી બીજું થોડુંક અઘરું આપી દઈશ, કેમ કે શરૂઆત અઘરી ન કરાય, એને થોડુંક ઇઝી લેવલથી શરૂ કરવું પડે. ઓકે, એન્ડ આઈ થિંક કે તમને ખબર તો પડી હશે કે આન્સર શું છે, બટ એ પ્રોપર આન્સર ઉપર જઈએ ને એ પહેલાં હું તમને કહી દઉં કે આની અંદર 4માં 3 શબ્દો સિમિલર છે. જો તમારી પાસે આ બધા શબ્દોના મિનિંગ ખબર હશે અને જેને પણ ખબર છે એટલું તો સમજી ગયા હશે કે આમાં તો 3ના અર્થ તો સરખા ખાય છે, તો પછી સાચો આન્સર કયો? અને એવું જ થશે કે તમને 3 સરખા અને ચોથું એકદમ અલગ આપી દેશે, તો તમને એમ થાય કે 3 સરખા છે અને ચોથું અલગ, તો ટીક માર્ક કરી દો, એ મારો સાચો આન્સર. થયું કે નહીં? બટ એવું હોતું નથી. લેટ અસ સી ધ મીનિંગ વન બાય વન. પહેલો શબ્દ આપ્યો છે રિફ્રેન. ઘણી વખત તમને સેન્ટેન્સ નેગેટિવમાંથી અફર્મેટિવ બનાવવાનું આવશે, તો એમાં થાય આઈ સ્ટોપ્ડ માય સેલ્ફ ઇટિંગ પીઝાસ, કે મેં મારી જાતે જ પીઝા ખાવાનું બંધ કરી દીધું. મિનિંગ સમજાયો? તો એ રિફ્રેન છે. એનો મિનિંગ સમજાયો હોય તો એનો મતલબ આઈ
refrain myself from eating pizza. કેમ કે પીઝા મને અટ્રેક્ટ કે લોકો બાધા લે છે ને, આ એક બાધા ગણી લેવાની કે જ્યારે બાધા લઈએ છીએ ને આપણે કે હું આ નહીં ખાઉં કે ચપ્પલ નહીં પહેરું કે અહીંયા નહીં જાઉં, તો એ જે બાધા લીધી છે એનો મતલબ શું થાય કે હું મારી જાતે જ કંઈક કરવા માટે રોકી રહી છું કે કરતી નથી. એટલે તમે ડેલિબરેટલી જ તમારી જાતને એ કરવા માટે રોકી રહ્યા છો, ખાવા માટે, પહેરવા માટે. અને એ રોકી રહ્યા છો ખાવા અને પહેરવા માટે, તો એને શું કહેવાય છે? તમે ડેલિબરેટલી એ વસ્તુને કરતા નથી. ડેલિબરેટલી ડુ નોટ. પણ શું? ખાવું પીવું ને ઓઢવું આની વાત છે. ખાવું પીવું ને ઓઢવું આની વાત છે કે જે તમે જાતે કરતા નથી. આઈ રિફ્રેન માય સેલ્ફ ગોઈંગ ટુ હિઝ હાઉસ, આઈ રિફ્રેન માય સેલ્ફ ઇટિંગ પિઝાસ, કોઈ પણ તમે લઈ શકો. ઓકે. સેકન્ડ, ડિનાય. ડિનાય એટલે કે સેન્ટેન્સ કર્મનું ફળ મળે જ. જેટલા પણ આસ્તિક હશે લોકો કહેશે હા મેડમ યુ આર 100% રાઈટ. અને કર્મ એટલે એવું નથી કે સારા કામ, કર્મમાં એક તમારો અભ્યાસ પણ આવે છે કે જો તમે મહેનત કરશો ને તો જ તમે સારા માર્ક્સે જીપીએસસી પાસ કરી શકશો, અને જો નહીં કરો તો ફેલ થશો. પછી એમ નહીં કહેવાનું કે હું તો કરીને આવ્યો હતો, પણ કામ શું કર્યું? કર્મ શું કર્યા? વાંચ્યા નહીં એ, અને વાંચ્યું તો એ તમારું કામ છે, તમારું કર્મ છે કે તમે જીપીએસસીમાં બહુ જ સારા માર્ક્સે પાસ થઈ ગયા. એટલે કે જ્યારે હું એમ કહું છું કે ગીતાનું મીન્સ ગીતામાં લખ્યું છે કર્મનું ફળ મળે, અમુક મોટા ભાગના કહેશે કે યસ, અમુક કહેશે ના, હું માનતો નથી. કેમ કે એ સ્ટુડન્ટ્સ વાંચ્યા વગર ઘણા બધા પર્સન્ટેજ પોસિબલ થાય છે, લાવી દે છે. ત્યારે આપણે એમ કહે છે આઈ ડોન્ટ નો હાઉ હી ગોટ 80%. મને જ ખબર નથી કે આના 80 ક્યાંથી આવી ગયા. એટલે કે જ્યારે કોઈક એક સ્ટેટમેન્ટ આપવામાં આવે, લિસન ટુ મી કેરફુલી, કેમ કે ગીતામાં લખ્યું છે એટલે ગીતાનું કોટેશન થવું, ગીતાનું સ્ટેટમેન્ટ થવું. શું? કર્મનું ફળ મળે છે. એ આ એક સ્ટેટમેન્ટ થવું, અને એ સ્ટેટમેન્ટને તમે નકારી નાખો છો તો એના માટે શું કહેવાશે? ડિનાય. તો સ્ટેટમેન્ટ એને નકારી નાખવું, સ્ટેટમેન્ટને નકારી નાખવું, ત્યારે કહેવાશે ડિનાય. દેન કમ્સ રિફ્યુઝ. રિફ્યુઝ અહીંયા તો બંને શબ્દોના અર્થ સરખા થઈ ગયા. કેમ આવું કર્યું હશે? ફોર એક્ઝામ્પલ કે તમને હું એક વર્ડ એવું આપું મિસેલેનિયસ, સ્પેલિંગ લખો તો હું બતાવીશ કઈ થાય, બટ અત્યારે ખાલી કોશિશ કરો આ પૂરું થાય ત્યાં સુધી. મિસેલેનિયસ અંગ્રેજીમાં આપણે પ્રોનાઉન્સિએશન, બીજો વર્ડ આપું છું લેફ્ટનન્ટ. ડિક્શનરી ખોલતા નહીં, મોબાઈલમાં ડિક્શનરી નહીં, પેલામાં પણ ડિક્શનરી નહીં, કોઈ જગ્યાએ નહીં. ઈમાનદારીથી જાતે લખો લેફ્ટનન્ટ અને મિસેલેનિયસ બંને બોલીને. કર્નલ ચલો સહેલો આપી દો, હવે લખીશું. સ્પેલિંગ સાચી આવે છે. કેમ? કેમ કે ત્રણેયની અંદર એવું છે જે બોલાય છે એ સ્પેલિંગ થતી નથી. અને એટલા માટે અંગ્રેજીની અંદર જ્યારે આપણે ફક્ત સાંભળતા હોઈએ ને ત્યારે આપણને એ સ્પેલિંગ કઈ છે એ યાદ રહેતું નથી. અને એટલા જ માટે આપણે એના માટે ડિક્શનરી તો ખોલવી જ પડશે. હવે ખોલીને જોઈ લેજો કે મિસેલેનિયસ, લેફ્ટનન્ટ અને કર્નલ, તમે જે ત્રણેય શબ્દો લખ્યા છે જો પૂરા થઈ ગયા હોય તો, કેમ કે ક્લાસમાં સ્ટુડન્ટ્સને ઘણો ટાઈમ લાગે છે પૂરું કરતા, અને ના થયું હોય તો ડેફિનેટલી ટ્રાય કરજો અને પછીથી ડિક્શનરી ઓપન કરી લેજો. એ જ વસ્તુ અહીંયા આગળ આપેલી છે કે પેપર સેટર જાણે છે કે આણે નહીં જોયો હોય એટલે મને એવો શબ્દ મૂકવા દે કે એનું પ્રોનાઉન્સિએશન સરખું જ થાય. દેટ ઇઝ કોલ્ડ હોમોફોન્સ. એને શું કહેવાય છે? હોમોફોન્સ. હોમો એટલે એક, ફોન્સ એટલે સાઉન્ડ, કે જેના સાઉન્ડ પ્રોનાઉન્સિએશન સરખું હોય એવા શબ્દો મૂકી દો, પણ મિનિંગ તો બદલાઈ જતો હશે. ઓકે, તો પહેલું શું છે? રિફ્યુઝ. એટલે કે જ્યારે તમને કોઈ કહેશે ચલ ચા પીવા જઈએ, નથી આવું, ચલ ફરવા જઈએ, નથી જવું, તો આ એ લોકોએ શું કરી? તમને ઓફર મૂકી. શું કરી?
ઓફર મૂકી. એવી જ એક ઓફર તમને પ્રિન્સિપાલે કહું કે તમને હું સુપરવાઇઝર બનાવવા તૈયાર છું, તમે રેડી છો? ના, મારે સર સુપરવાઇઝર નહીં બનવું. ઉપરથી કહેવામાં આવ્યું કે મેડમ તમારા જે ટીચિંગ અને તમારી જે લેવલ છે તો મને એવું લાગે કે હું તમને પ્રિન્સિપાલ બનાવું. આઈ સેડ નો, મારે પ્રિન્સિપાલ બનવું નથી. આઈ એમ હેપી, હું હેપી છું ટીચર બનીને. તો તમને જે એક ઓફર કરવામાં આવી, તો એ જે ઓફરને તમે નકારી નાખો છો ને, તો એને શું કહેવાય છે? રિફ્યુઝ. પછી જરૂરી નથી કે એમાં એ ઓફર લખેલી હોય, એની જગ્યાએ ઓફર શબ્દ પણ હોઈ શકે. એવી જ રીતે ડિનાય કે સ્ટેટમેન્ટ, કર્મનું ફળ મળે છે, આ સ્ટેટમેન્ટ થયું. એ સ્ટેટમેન્ટ આપ્યું છે અથવા તો વર્ડ લખ્યો છે કે આ સ્ટેટમેન્ટ શબ્દ અંદર આવે કાં તો સ્ટેટમેન્ટ આવે અને એને તમે નકારી નાખો. ઓફર શબ્દ આવે કાં તો ઓફર મૂકેલી હોય એને તમે નકારી નાખો. તો પછી આ રિફ્યુઝનો મતલબ શું થાય છે? વેરી ઇઝી, ડિક્શનરી પણ ના ખોલો, એકદમ સરળ શબ્દમાં તમને સમજાવી દો કે અભિષેક બચ્ચન અને કરીના કપૂરનું જો પહેલું મૂવી જોયું હોય, કયું હતું? યાદ આવ્યું? રેફ્યુઝી. હવે યાદ આવ્યું ને? જો જોયું હશે તો. રેફ્યુઝીની અંદર અભિષેક બચ્ચનનું જે કેરેક્ટર છે કે જેની અંદર પાકિસ્તાનમાં કરીનાના ઘરે જઈને એ શું લે છે? શેલ્ટર. કેમ એણે કરીનાના ઘરે જઈને આશરો લેવો પડે છે, શેલ્ટર લેવું પડે છે? કેમ કે અહીંયા આગળ એણે ગુનો કર્યો છે, પોલીસ એની પાછળ છે, એટલે એના દેશમાં એ રહી શકતો નથી, એટલે બીજા દેશમાં જઈને એ જેના ઘરે આશરો લે છે, બીજા દેશમાં જઈને પોતાને બચાવવા માટે, એટલે કે ટુ સેવ હિમસેલ્ફ, પોતાની જાતને બચાવવા માટે આશરો લે છે, એને કહેવાય રિફ્યુઝ. રિફ્યુઝ ઇઝ અ વર્બ, કેમ કે આશરો લે છે, અને રિફ્યુઝી ઇઝ અ નાઉન, ધેટ ઇઝ ધ કેરેક્ટર ઓફ અભિષેક બચ્ચન. હવે યાદ રહેશે કે નહીં રહે? હવે ખબર પડશે આમાંથી સાચો આન્સર કયો વર્ડ આપ્યો છે? દરેક સ્ટેટમેન્ટની અંદર, દરેક ખાલી જગ્યાની અંદર તમને એક તો ક્લુ વર્ડ આપેલું હશે જ કે જે તમને સાચા આન્સર સુધી પહોંચી જાય. હવે બધામાં ઓફર શબ્દ ક્યાં આવ્યો? સાચો આન્સર શું થઈ ગયો? રિફ્યુઝ. કેટલા શબ્દો મળ્યા આજે? 1 2 3 4. એ સિવાય આગળ પણ શીખવાડ્યા. આવી રીતે યાદ કરો, ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ. એવું નહીં કે મેં વાંચ્યા છે ને હું જ આટલા બધા માર્ક્સ લઈને આવું. સ્વાર્થી નહીં બનો. જેટલું પણ વાંચ્યું છે ને કોઈકની સાથે શેર કરો. જેટલું શેર કરશો ને એટલું તમને વધારે યાદ રહેશે. મને આવડે છે, મેં અહીંયા લખી નાખ્યું. જો એમ કહ્યું હોત કે ના મારે આવા શબ્દો કોઈ શીખવાડવા નથી તો તમારા સુધી ન પહોંચે. પણ જેટલું કહેશો ને એટલું યાદ રહેશે, કેમ કે સામેવાળાનામાં બુદ્ધિ હશે તો એ મગજમાં લેશે. કેમ કે હું શીખવાડું છું, તમારામાંથી 60% પર્સન્ટેજ વધારે લઈને આવશે, બાકીના નહીં લાવે. કોઈક એવા હશે ને બિલકુલ ખબર નહીં પડે. કેમ? આના પર ડિપેન્ડ કરે છે. અને એ સિવાય ઇન્ટરેસ્ટ કેટલો છે એના પર ડિપેન્ડ કરે છે. પણ ઇંગ્લિશ અઘરું છોડી જ દઈશ, ક્યારે તમે જીપીએસસી નહીં કરી શકો. અને ક્લાસ 1 2 ઓફિસર થયા, ઇંગ્લિશ તો બોલવું જ પડશે, નહીં તો સામે બેઠેલો માણસ તમને ગણી નાખશે કે આ કેટલામાં છે અને કેવી રીતે તમે જીપીએસસી પાસ કરી છે. સો ધીસ ઇઝ ધ રીઝન ઇંગ્લિશ મસ્ટ બી લર્ન્ડ. ઇંગ્લિશ શીખવું જ જોઈએ. People says that English not the language to impress the people, but English is the language to impress the people. છે કે નહીં? ગુજરાતીના કોઈ પણ કવિ એટલી મસ્ત કવિતાઓ સાથે હાર્ડ વર્ડ સાથે તમને કહેતા હોય, પણ એ સમયે જ્યારે કોઈક સામે ઇંગ્લિશના 4 સેન્ટેન્સ બોલે છે તો આપણને એમ થાય, ઓ બાપ રે. સો ધીસ ઇઝ ધ વે. સો વાય ડોન્ટ યુ મેક યોર સેલ્ફ ટેલિંગ ધ પીપલ વેન યુ સ્પીક, ઓહ આટલું સરસ ઇંગ્લિશ, એન્ડ વી આર ગોઈંગ ટુ લર્ન ઇન ધીસ એપ. અને એવું જ નથી કે તમને ખાલી જીપીએસસી પાસ કરાવવા માટે ભણાવીશ કે આઈબીપીએસ પાસ કરાવવા માટે ભણાવીશ. એવી રીતે ભણવા મળશે કે તમે ઇંગ્લિશ પણ બોલતા થઈ જશો, એન્ડ દેટ ઇઝ ગેરંટીડ. બટ જે પણ કહેવામાં આવે ને ધ્યાનથી સાંભળજો ને રિવિઝન કરજો. રિવિઝન નહીં કરો તો ક્યારેય નહીં આવડે. પછી એમને મેડમે શીખવાડ્યું હતું મને તો આવડ્યું નહીં, એ તો કહેતા હતા ને. રિવિઝન ઇઝ મચ. મેથ્સ, તમારું ઇતિહાસ, ભૂગોળ મહેનત કરવી પડે છે ને. તો ઇંગ્લિશ ઇન્ટરેસ્ટ હોય કે ના હોય, મહેનત કરવાની. બીજું એક સેન્ટેન્સ જોઈ લઈએ, દેન વિલ ગો ફોર અવર એકચ્યુઅલ ગ્રામર.
ઓકે, okay. My mother upset the kettle of boiling water and dash her hand badly. Option scorched, wounded, and the last is scalded. So આ ચાર ઓપ્શન તમારી પાસે છે: બર્ન્ટ, સ્કોચ્ડ, wounded, scalded. મોટાભાગના છોકરાઓએ તો આન્સર શોધી પણ નાખ્યો હશે, બરાબર કે નહીં? અહીંયા કહેવા શું માગે છે કે મારા મમ્મીથી ઉતાવળમાં જે ગરમ પાણીની કીટલી હતી એ હાથમાંથી પડી ગઈ અને એનો હાથ બહુ જ ખરાબ રીતે દાઝી ગયો. આગળના સેન્ટેન્સમાં જ મેં તમને કહ્યું શું કે દરેક વાક્યની અંદર એક તો ક્લુ આપેલી હશે, એ આપણે સાચા આન્સર સુધી લઈ જાય. અહીંયા આગળ પણ તમે જુઓ ને તો 3 મિનિંગ સરખા છે, પણ જો વોકેબ હશે તો, અને વોકેબ નહીં હોય પછી તમે એક અલગ જ લખી નાખશો, એ કેમ કે થોડાક ડિફિકલ્ટ છે, તમે કોઈ પણ લખી નાખશો. અને એની સાથે જે ચોથું ઓપ્શન આપ્યું છે ને એ પણ સિમિલર છે, પણ મિનિંગ બદલાઈ જાય છે. સો લેટ અસ ગો ટુ ધ ફર્સ્ટ. મોટા ભાગના અહીંયા બન્ટ આન્સર લખી દીધો હશે, કેમ કે આપણે આ રોજ બોલવા ટેવાયેલા છે કે કશુંક દાઝી ગયા તો બંધ. બટ એકચ્યુઅલી બન્ટનો મિનિંગ શું થાય છે? મે બી કદાચ મેડિકલ સ્ટુડન્ટ્સ હશે અને એ લોકો સાંભળતા હશે તો આન્સર મળી ગયો હશે. પણ બન્ટનો મતલબ થાય છે કે કોઈ બર્નિંગ ફ્લેમ, કે તમે તાપણું કર્યું છે અને તાપણામાંથી જ્યારે ઉપર જ્વાળાઓ નીકળે છે ને, તો એ જે જ્વાળાઓ નીકળે છે એને શું કહેવાય છે? બર્નિંગ ફ્લેમ. અથવા તો મે મહિનાના ઉનાળામાં બપોરે તમે એક્ટિવા કે સ્કૂટી કે કંઈ પણ લઈને નીકળ્યા અને જે 35-45 ડિગ્રીનો તાપ છે એ સીધો તમારા બરડા ઉપર પડે છે અને કન્ટિન્યુઅસ અડધો કલાક પડે, ઘરે આવીને શું થશે? દુપટ્ટો બાંધ્યો નથી, શું થઈ જશે? એ સ્કિન તમારી રેડિશ થઈ જશે, જેની ફુલ્લી થઈ જશે. તો એને શું કહેવાય છે? બર્ન્ટ. બર્ન્ટ ઇઝ ધ પાસ્ટ ટેન્સ. બર્ન એનો મૂળ ક્રિયાપદ છે. તો જે સન રેઝ આનાથી પણ તમે સ્કિન તમારી બળે છે એને શું કહેવાશે? બર્ન્ટ. સેકન્ડ, સ્કોચ્ડ. અકબર બિરબલની વાર્તા સાંભળી હોય ને, તો એક વાર્તા હતી કે બિરબલને એવું કહેવાય છે કે આ ઠંડા પાણીમાં આખી રાત તારે રહેવાનું. એ આખી રાત રહે છે, પણ અકબર એને એવું કહે છે કે તું હારી ગયો. કેમ? કેમ કે એક બલ્બ સળગતો હતો. એને કીધું કે આ બલ્બે તને ગરમી આપી. પોસિબલ ખરું? પરંતુ જે બલ્બ 5 કલાક ચાલ્યો હોય ને એને ખાલી આમ ટચ કરી જોજો. એ તાત્કાલિક તમે ટચ નહીં કરો અને જાણે કોશિશ કરી હશે એને ખબર પણ છે કે હાથમાં શું થાય, અને જો ખબર હશે તો સેકન્ડ ટાઈમે નેપકિન કે રૂમાલ લઈને બલ્બ કાઢવાની કોશિશ કરશે, કેમ કે એનાથી તમને અહીંયા અસર થાય છે, ગરમ ગરમ દાઝી જાઓ છો, બરાબર ને? એટલે કે તમે જે સ્લાઇટ બંધ થાવ છો ને એનાથી ફૂલ્યો નથી પડતી, એનાથી સ્ક્રેચીસ નથી પડતા, કે એનાથી બીજો કોઈ મિસ કલર પણ થતો નથી, પણ થોડીક
તમારે થોડીક સ્કિન થોડીક રેડ થાય, થોડીક ઉપરના જેવી ને થોડી, અને કદાચ બલ પકડવામાં થાય નહીં, પણ અહીંયા આગળ જે સ્લાઇટ તમે ગરમ અહેસાસ કરો છો, સ્લાઇટ હીટ જે તમે ફીલ કરો છો, એના માટે શું કહેવાય? સ્કોર્ચ. બીજી એક વાત કહું, વોકેબ આવી રીતે યાદ રાખજો. મોથ, MOTH શબ્દ સાંભળ્યો છે? મોથ એક પાંખોવાળું જીવડું છે કે જે ચોમાસામાં જોવા મળે, અને એનું કામ શું? આખી રાત ટ્યુબલાઇટની આજુબાજુ ફરે, અને જો સવારે તમે જુઓ અને ઘરમાં ઝાડુ માર્યું હોય અથવા તો બહાર જોયું હોય તો પાંખો અલગ, બોડી અલગ. જોવું છે ક્યારે આવું? ઘરમાં થતું હશે કે પેલા પાંખોવાળા આવે ને તો સવારે તમને મરેલા જોવા મળે, અને એ શું હોય છે? પાંખોથી અલગ. કેમ કે જે બલ્બની હીટ છે ને એનાથી એની મરી તો જાય જ, પાંખો પણ અલગ થઈ જાય. દેટ ઇઝ સ્કોર્ચ. ધેન કમ્સ વુન્ડ, વુન્ડેડ. એનું મૂળ છે વુન્ડ. સપોઝ લડાઈની અંદર તલવાર મારે છે, સબ્જી કાપતી વખતે ચપ્પુ વાગી જાય છે, ક્યારેક બ્લેડ પણ વાગી જાય છે, તો આ બધાનાથી શું થાય? કાપો પડે. કાપો પડે એટલે શું થઈ જશે? એમાંથી લોહી નીકળે છે, તો કટ થાય અને બ્લીડિંગ થાય, તો એને શું કહેવાશે? વુન્ડ. એટલે કે આ પણ શરીરને નુકસાન પહોંચાડે છે ને, એટલા માટે અહીંયા આગળ મૂકેલું છે. અને સ્કાલ્ડેડ એનો મતલબ થાય કે કોઈ પણ લિક્વિડ કે જેનાથી ગરમ લિક્વિડ તમારા શરીર ઉપર પડે અને જે મોટા મોટા ફૂલ્લા પડી જાય છે, નાના પણ પડે મોટા પણ ફૂલે, કે જેને બોઇલ્સ કહેવાય છે. આ જે પાણીથી દજાઈને ફૂલ્લા પડે છે ને એના માટે શું યુઝ કરાય છે? સ્કાલ્ડેડ. સ્કાલ્ડ. આન્સર હવે તમને મળ્યો આ ચારેયના મિનિંગ પછી? ક્લુ છે કે નહીં? શું આપેલી છે? બોઇલિંગ વોટર. તો અહીંયા લિક્વિડથી દાજી જાયને શું કહેવાય છે? સ્કાલ્ડેડ. સો વોટ ઇઝ યોર કરેક્ટ આન્સર? સ્કાલ્ડેડ. મળ્યો કે નહીં? સો સિમિલર વર્ડ્સ કેટલા થયા? 1, 2 અને 3. પણ સાચો આન્સર કયો છે? સ્કાલ્ડેડ. આ બંનેમાં દજાય છે ખરું, પણ દરેકની અલગ અલગ તીવ્રતા છે અને અલગ અલગ વસ્તુથી દજાવાય છે, અને એના પ્રમાણે અંગ્રેજીમાં એના શબ્દો આપેલા છે. વુન્ડ એ ચોથું એટલા માટે મૂકેલું છે કેમ કે એનાથી પણ શરીરને નુકસાન થાય છે, પરંતુ એમાં બ્લીડિંગ થાય છે. તમે બળી જાઓ તો ક્યાંય બ્લીડિંગ થતું નથી. સો આ બે સેન્ટેન્સીસ ઉપરથી તમે એટલું તો સમજી ગયા હશો કે અંગ્રેજીની અંદર સિમિલર વર્ડ હોય છે, પણ એકની જગ્યાએ બીજાનો ઉપયોગ કરી શકાતો નથી. અને એટલા માટે જ જ્યારે આવી રીતના એક્ઝામ્પલ્સ તમે લેશો, આ IBPS GPSC બંનેમાં પૂછાયેલા એક્ઝામ્પલ્સ તમને અહીંયા આપી રહી છું. અને એટલા માટે શરૂઆતમાં આપ્યું કે પછી આપણે જે ગ્રામર કરવાના છે ને તો એની સાથે સાથે તમારે આવી રીતે વોકેબની પણ તૈયારી કરવી પડશે. હા, ચોક્કસ જ્યાં પણ આવશે ત્યાં હું તમને એ શબ્દનો સિમિલર વર્ડ કહીશ, નવો વર્ડ આવશે એનો અર્થ પણ સમજાવીશ, એનો ઉપયોગ પણ સમજાવીશ, પણ સાથે સાથે તમારે પણ થોડીક તો મહેનત વોકેબ માટે આવી રીતે કરવી પડશે. અને એક્ઝામ આપવા જ્યારે હવે જશો ને ત્યારે ઓપ્શન જોઈને ઉતાવળમાં ગમે તે નહીં લખી નાખતા. આવી રીતે આખી આખી વસ્તુને જોજો, કેવી રીતે થાય છે, કયો શબ્દ બને, કે આ શબ્દ છે તો અલગ આવ્યો એટલે એને જ તમે આન્સર બનાવીને લખી દેતા નહીં, પણ બાકીના જે મિનિંગ છે એને સાચવવાની, સાંભળવાની, જોવાની કોશિશ કરીને સાચો આન્સર આપજો. લિટલ બીટ ડિફિકલ્ટ છે, પણ જ્યારે તમે આવી રીતે પ્રિપેરેશન કરો છો ત્યારે એ ક્યારેય ભૂલી જતા નથી. એન્ડ આઈ એમ શ્યોર કે આજે મેં તમને જેટલા પણ શબ્દો આપેલા છે આ શબ્દો તમને ખરેખર યાદ રહી ગયા હશે, કેમ કે તમે ગોખ્યા નથી, એને તમે સમજ્યા છે. તો આ ઇંગ્લિશના ફર્સ્ટ લેક્ચરની અંદર મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું કે ઇંગ્લિશની વોકેબની તૈયારી કેવી રીતે થાય, કેમ કે ઓલ અપ ટુ યુ. પણ ગ્રામરની તૈયારી કેવી રીતે થાય એ તો આના પછીના લેક્ચરની અંદર જ હું તમને 100% સમજાવીશ, અને ત્યાં તમારે કશાની જરૂર નહીં પડે. આઈ એમ હિયર ટુ ટીચ યુ ધ હોલ ગ્રામર, બટ બી વિથ મી. થેન્ક યુ.